આ તરફ અમદાવાદમાં સીજીએસટી ઇન્સ્પેક્ટર 10,000ની લાંચ લેતા પકડાયો છે। ક્લાસ 2 ઓફિસર ઘનશ્યામ ધોલપુરિયાએ લાંચ માંગી હતી, જ્યાં અહીંના એન્ક્લોઝમેન્ટ નંબર આપવા માટે તેણે લાંચ માંગી। ફરિયાદી ચલાવે છે હાઉસકીપિંગ એજન્સી અને ફરિયાદીએ સર્વિસ ટેક્સ ન ભરતા નોટિસ અપાઈ હતી। સીજીએસટી વિભાગ દ્વારા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયું હતું અને આ બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં ફરિયાદી અપીલમાં ગયો હતો। ફરિયાદીને એન્ક્લોઝમેન્ટ નંબર મળે તો બેંક એકાઉન્ટ અનફ્રીઝ થાય। ફરિયાદીને આ એન્ક્લોઝમેન્ટ નંબર આપવા લાંચ માંગી હતી। તો સમગ્ર મામલો સામે આવી ગયો અને 10,000ની લાંચ લેતા આ અધિકારી ઝડપાઈ ચૂક્યા છે અને ઘનશ્યામ ધોલપુરિયાને પકડી પાડવામાં આવ્યો છે। તેણે આ સમગ્ર મામલે એન્ક્લોઝમેન્ટ નંબર આપવા માટે લાંચની માંગ કરી હતી, પરંતુ આ સમગ્ર મામલો સામે આવતા તે રંગે હાથ ઝડપાઈ ગયા છે। ફરિયાદીએ સર્વિસ ટેક્સ નહોતો ભર્યો અને તેને લઈને આ સમગ્ર કાર્યવાહી થઈ અને તેમાં તેણે લાંચ માંગી હતી, પણ ક્લાસ 2 ઓફિસર ઘનશ્યામ ધોલપુરિયા લાંચ લેતા પકડાયા છે અને હવે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે। આ સમગ્ર એજન્સીને લઈને એન્ક્લોઝમેન્ટ નંબર આપવા માટે તેણે ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી।